ક્યારે એવું લાગ્યું છે કે આપણી અંદર ક્યાંક એક જબરદસ્ત તાકાત છુપાયેલી છે? બસ આજે આપણે એ જ તાકાતની વાત કરવાના છીએ, અને એ પણ ડૉક્ટર ગની પટેલની એક નાનકડી પણ ખૂબ જ ઊંડી કવિતા દ્વારા. ચાલો જોઈએ કે એમની આ કવિતા આપણને શું શીખવે છે. આ જુઓ, આ કવિતા પહેલી નજરે તો બહુ સાદી લાગે નહીં, પણ એના શબ્દોની પાછળ એક બહુ મોટો અને શક્તિશાળી સંદેશ છુપાયેલો છે. એ આપણને યાદ કરાવે છે કે આપણી અંદર જે બદલાવ લાવવાની તાકાત છે ને, એ ક્યાંય ગઈ નથી, એ હંમેશા આપણી સાથે જ હોય છે. તો આ કવિતાનો સૌથી પહેલો પોઈન્ટ શું છે? એ છે પરિવર્તનની ઝંખના. એક એવી ઈચ્છા જે આપણા બધાની અંદર ક્યાંક તો હોય જ છે કે મારે કંઈક સારું કરવું છે, મારે એક વધુ સારો માણસ બનવું છે. આ એ જ લાગણીની વાત છે. અને જુઓ, આ કવિતા બરાબર એ જ મૂળ વાતને પકડે છે, પોતાની જાતને વધુ સારી બનાવવાની ઈચ્છા. ઘણીવાર કેવું થાય, આપણને બદલાવ તો જઈએ છે, પણ સમજ નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરીએ. બસ આ કવિતા આપણને એ જ રસ્તા તરફ ઇશારો કરે છે. તો સવાલ એ છે કે આ જે ઈચ્છા છે, આ જે ઝંખના છે, એને હકીકતમાં કેવી રીતે ફેરવવી? ચાલો, કવિતા આપણને જે સુધારણાનો માર્ગ બતાવે છે એને સમજીએ. પણ એક મિનિટ, સુધારવું? આ શબ્દનો ખરો મતલબ શું? શું કોઈ ખરાબ આદત છોડી દેવી એ સુધારો છે, કે પછી કંઈક નવું શીખવું? ચાલો જોઈએ કવિ શું કહે છે આ વિશે. અને અહીં આવે છે કવિતાની પહેલી જ પણ કેટલી જબરદસ્ત પંક્તિ. સુધરવું હોય તો સુધરી શકાય છે. વિચારો, આ ખાલી એક વાક્ય નથી, આ તો એક ભરોસો છે, એક વિશ્વાસ છે કે સુધારો કરવો એ કોઈ પહાડ ચડવા જેવો અશક્ય કામ નથી. એ તો બસ એક પસંદગી છે જે આપણે કરવાની છે. એટલે કે મોટાભાગની જે મુશ્કેલીઓ છે ને, એ બહાર ક્યાંય નથી, એ આપણી અંદર જ છે. અને જેવી આપણે એ વાત માની લઈએ કે હા, બદલાવ શક્ય છે, બસ એ જ ક્ષણથી પરિવર્તનનો દરવાજો ખુલી જાય છે. પણ વાત અહીં અટકતી નથી. સુધારો એટલે શું? ખાલી નાની મોટી આદતો બદલવી? ના, કવિતા આપણને એનાથી પણ એક ઊંડા વિચાર તરફ લઈ જાય છે. અને એ વિચાર છે માણસાઈનો સાર. આપણી જાતને સુધારવાનો અંતિમ ધ્યેય શું હોઈ શકે? શું એનાથી પણ કંઈક મોટું છે? કવિતા કહે છે હા, એ શીખવે છે કે સાચો બદલાવ બહારના દેખાવમાં નહીં, પણ અંદરની માણસાઈમાં આવે છે. અને એનો જવાબ કવિતામાં જ છે. જરા ધ્યાનથી સાંભળજો. માણસને માણસ બનવું હોય તો બની શકાય છે. વાહ, કેટલો ઊંડો અર્થ છે આ પંક્તિનો! અહીં માણસ બનવું એટલે ખાલી જીવતા રહેવું એટલું જ નથી. આનો મતલબ એ છે કે જન્મથી તો આપણે બધા માણસ છીએ, પણ સાચા અર્થમાં માણસ બનવું એટલે પોતાનામાં દયા, સહાનુભૂતિ, પ્રામાણિકતા જેવા ગુણો કેળવવા. કવિ અહીં પોતાની જાતને સુધારવાની વાતને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધી છે. પણ સવાલ એ છે કે આ સુધારણા અને સાચી માણસાઈ સુધી પહોંચવું કેવી રીતે? એવી કઈ શક્તિ છે જે આ બધું શક્ય બનાવે છે? કવિના મતે આ બધાનો જવાબ એક જ શબ્દમાં છે: ઈચ્છા. એ જ છે ઈચ્છાની શક્તિ. આ જે પંક્તિ છે ને, ઈચ્છાની આ વાત છે ગની, એ આખી કવિતાનું હૃદય છે. કવિ અહીં સીધી વાત કરે છે કે બધો ખેલ ઈચ્છાનો જ છે. સુધરવું હોય કે પછી સાચા અર્થમાં માણસ બનવું હોય, બધું જ ઈચ્છા પર આધાર રાખે છે. પણ અહીં ઈચ્છા એટલે શું? શું આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા જેવી સાધારણ ઈચ્છા? ના, જરાય નહીં. આ એ ઈચ્છા છે જે એક સંકલ્પ બની જાય, એક દ્રઢ નિશ્ચય. એમ સમજો કે આ એ એન્જિન છે જે પરિવર્તનની ગાડીને ધક્કો મારે છે. અને હવે આવે છે આ કવિતાનો અંતિમ અને સૌથી પાવરફુલ સંદેશ. ઈચ્છા હોય તો ધારી એ કરી શકાય છે. એટલે કે જો પ્રબળ ઈચ્છા હોય તો જે વિચાર્યું છે, જે કલ્પના કરી છે, એને પણ હકીકતમાં બદલી શકાય છે. આટલી તાકાત છે ઈચ્છામાં. તો આખી કવિતાનો સાર શું નીકળ્યો? એને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, પહેલાં તો એ માનો કે મારે સુધરવું છે. સ્ટેપ 2, પછી એ નાનકડી ઈચ્છાને એક મજબૂત સંકલ્પમાં ફેરવો. અને સ્ટેપ 3, બસ એ સંકલ્પને કામે લગાડી દો અને એને હકીકત બનાવી દો. તો આટલી સરસ કવિતામાંથી આપણે આપણા માટે શું લઈ જઈ શકીએ? ચાલો એક અંતિમ વિચાર કરીએ. આખી વાતનો સાર એટલો જ છે કે એક સારો માણસ બનવાનો રસ્તો કોઈ ગૂગલ મેપ્સ પર નથી મળતો.
એ રસ્તો આપણી અંદરથી જ શરૂ થાય છે અને એની શરૂઆત થાય છે આપણી પોતાની પ્રબળ ઈચ્છાથી. તો આ વિચાર સાથે જ આજે આપણે વિરામ લઈએ, પણ જતા પહેલાં એક સવાલ મનમાં છોડીને જાઉં છું. આજે પોતાનામાં એવો કયો એક સુધારો કરવાની ઈચ્છા જાગી છે? કારણ કે યાદ રાખજો, જેવું કવિએ કહ્યું, જો ઈચ્છા હશે તો ધારેલું કામ થઈ જ જશે.